હા, હું જો આ કામ ગોતવા જાઉં છું પણ ક્યાંય નથી મળતું. હા બેટા, અત્યારે જે ચાલે છે ને એ કામ ચાલવા દે ને, આપણે બીજું કામ શું કામ ગોતવું? અને તને તો ખબર છે, આમે તું ભણેલો. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. જય હા, શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવાંગ, તારી સાથે અને અશોક સાથે થોડી વાત કરવી છે મારે. હા તો બોલો ને મમ્મી, શું વાત કરવી છે? જો, તને અને અશોકને ખબર જ છે, તમે બંને આપણા કુટુંબમાં, એટલે કે અશોક આપણા કુટુંબનો સૌથી મોટો દીકરો છે અને પછી તારો નંબર લાગે. અને તને ખબર જ છે કે અશોક ઓછું ભણ્યો છે, ઓછું કમાય છે ને એની ઉંમર પણ થઈ ગઈ, એટલે હવે છોકરી મળવી બહુ મુશ્કેલ છે. પણ તારા માટે જે માંગાની વાત આવે છે, તો એ બધા જ માંગા નકારતો જાય છે. જો બેટા આમને આમ ચાલતું રહ્યું ને, તો પછી તારા હાલ પણ અશોક જેવા જ થશે. હા, એવી નોબત ક્યારેય પણ નહીં આવે મમ્મી. હા, મેં તમને વાત તો કરી જ છે ને કે હું એક છોકરીને પ્રેમ કરું છું. દામિની નામ છે એનું. હા, તમે લોકો હવે ત્યાં વાત જ નથી ચલાવતા તો હું પણ શું કરી શકું? આપણે વાત કરી હતી ને, એ લોકોનો કોઈ જવાબ આવ્યો? અને તું એકની એક વાતને લઈને શું કામ બેઠો છે? તું પ્રેમ કરે છે તો એ લોકોની પણ તો જવાબદારી બને ને કે આપણી સાથે આગળ વાત કરે. છોકરીવાળા છે પણ નહીં, આપણે જ વાત કરવાની બધી. અને અશોકના ઠેકાણા નથી પડતા. તું દેખાવડો છે, સારું કમાય છે, અત્યારે સારા માંગા આવે છે, તો સારી છોકરીને તો હા પાડી દે. તારે તો એ પણ નથી કરવું. પણ જે છોકરીને હું પસંદ કરીને બેઠો છું, લગ્ન તો એની સાથે કરાય ને મમ્મી. લગ્ન એની સાથે કરાય પણ એનો જવાબ આવે તો એ લગ્ન થાય ને. હા, હા, એ લોકોનો કોઈ જવાબ આવતો નથી અને તું જીદ પકડીને બેઠો છે, હું લગ્ન કરીશ તો દામિની સાથે કરીશ. હે અને એના ભાઈ કોઈ જવાબ મોકલવા તૈયાર નથી. અરે જવાબદારી જેવું કંઈ હોય કે ના હોય? અને તું આટલી બધી છોકરીઓ જોયા પછી પણ બધાને ના પાડે છે, અને એકેય છોકરી એવી નથી કે જેને તારા માટે ના પાડી હોય, પણ તું સમજવા જ તૈયાર નથી. મમ્મી આ ખોટી રીતે પ્રેશર બનાવી રહ્યા છો તમે લોકો. મેં કહ્યું છે કે મારે હમણાં લગ્ન નથી કરવા, અને આમ પણ હા મોટા ભાઈ પણ કુંવારા જ છે ને, એના લગ્ન થઈ જશે પછી ભલે ને મારા થતા, મને કોઈ વાંધો નથી. અરે અશોક માટે છોકરી ગોતવી મુશ્કેલ છે, નથી મળતી. અને હવે એનો પણ સમય વીતી ગયો છે, પણ તારા માટે સારા માંગા આવે છે તો તું બેસી જા ને. નહીં, મને જે છોકરી પસંદ છે એની સાથે જ હું લગ્ન કરવા માંગુ છું. પણ એનો હવે કેટલો ટાઈમ થયો તને ખબર છે ને? પછી ઘરના કામ કરતા કરતા મમ્મી થાકી જાય છે અને આપણા કુટુંબવાળા વાતો કરે એ અલગ. તો પછી તમે લગ્ન કરી લો ને, લઈ આવો ને કોઈ પરનાતની છોકરીને. અરે પરનાતની તો પરનાતની મળવી તો જોઈએ ને. તું કેવી વાતો કરે છે? અને શું અશોકને શોખ થાય છે હા આટલી ઉંમર સુધી કુંવારા બેસી રહેવાનું? નથી મળતું. એને લોકો ભણતર માંગે છે, સારી કમાણી માંગે છે. હવે એના નસીબમાં નહીં હોય અને હશે ત્યારે થઈ જશે, પણ અત્યારે તારું ઠેકાણું પડે છે તો એ તો પાડ. નહીં, મારે કોઈ પણ બીજી છોકરી સાથે લગ્ન નથી કરવા. દામિની મને પસંદ છે, અમે બંને સાથે લગ્ન કરવાના વચન આપી દીધા છે. એટલે દામિની આજે નહીં તો કાલે મારી સાથે લગ્ન કરશે, કરશે અને કરશે જ. આ વાતનો મને વિશ્વાસ છે મમ્મી. તને વિશ્વાસ છે પણ અમને નથી આવતો ને. તે તો જીત પકડી જ લીધી છે, હું આમ જ કરીશ ને આ જ કરીશ, પણ સમજતો કેમ નથી? અને એક વાત તને કહી દઉં કે અત્યાર સુધી તે ના પાડી બરોબર. જો કાલ છોકરી અહીંયા જોવા આવે છે એટલે કાલ વહેલો વહી આવજે. મોટા ભાઈ ખોટી વાત છે. હું કોઈ પણ છોકરીને જોવાનું નથી અને કોઈને આ પણ નથી પાડવાનો. આ ખોટું થઈ રહ્યું છે હવે તો. અરે પણ અમે છોકરી વાળાને કહ્યું છે, એ લોકો કાલે આવી રહ્યા છે અને તું ના પાડે છે. છોકરી વાળાને તમે લોકોએ વાત કરી, એને જોવા માટે બોલાવી લીધા, તો તમે મને તો વાત કરી શકતા હતા ને. અત્યારે છેક મને વાત કરો છો કે કાલે એ લોકો આવી રહ્યા છે. 100 વાતની એક વાત, કાલે છોકરી વાળા આવી રહ્યા છે, તું ઓફિસ થી વહેલો આવી જજે, સમજી ગયો? વિચાર કરું છું, હું વિચાર કરીને પછી જવાબ આપીશ. આમ પણ મારે ઓફિસે જવાનું લેટ થઈ રહ્યું છે, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. વિચાર કરીને જવાબ આપીશ એટલે શું? આ છોકરો કરવા અને કહેવા શું માંગે છે? આ પેલી છોકરીના પ્રેમમાં પાગલ થઈ ગયો છે ને એટલે. બે કેટલી વાર હોય
આવી ગયો. હા હા તો હવે હું જાઉં છું કેમ કે મારો જવાનો સમય થઈ ગયો છે ને. અરે શું જાઉં છું. છોડ ને. જો મારે તારી સાથે આજે જરૂરી વાત કરવી છે અને એટલા માટે જ તે તને અહીંયા ફોન કરીને મળવા આવવાનું કહ્યું હતું. તો બોલો શું જરૂરી કામ છે. એ જ કે મારા ઘરેથી પ્રેશર કરી રહ્યા છે લગ્ન માટે. કહે છે કે તારા મોટા ભાઈના તો લગ્ન નથી થયા પણ તું તો હવે સમયસર લગ્ન કરી લે. મારા મોટા ભાઈના લગ્ન તો નથી થયા પણ મારા લગ્ન તો એ લોકો કરાવી દે. જો મેં મમ્મીને સમજાવવાની ઘણી ટ્રાય કરી છે પણ હવે મને નથી લાગતું કે એ લોકો મારી કોઈ પણ વાતને માને. દેવાંગ થોડો સમય સાચવી લે ને પછી બધું બરાબર થઈ જશે. કેટલો સમય? હા થોડો સમય કરીને તે મહિનો માગ્યો. હા મહિના પહેલાં મારા મમ્મી અને મોટા ભાઈ આવ્યા હતા ને તારી ઘરે. આપણા સંબંધની વાત પણ કરી હતી. અરે તમે લોકો એ વાતનો પણ જવાબ નથી મોકલતા. મારે શું કહેવાનું મમ્મીને કે હું તને પ્રેમ કરું છું? આ વાત તો મેં ઘરે કરી દીધી. જો દેવાંગ તને ખબર છે ને મેં હજુ ભાઈને વાત નથી કરી. અરે પણ ક્યારે કરીશ તારા ભાઈને વાત? મારો મુદ્દો જે છે કે તું ઘરે વાત કેમ નથી કરતી? તારા ભાઈને વાત કરી દે એટલે આ વાતનું સોલ્યુશન આવી જાય ને. કરી દઈશ ને પણ થોડો સમય મને આપી દે. અને તને પ્રેશર કરે છે તો અત્યારે હા ના રાખ ને. પછી હું વાત કરું ને એટલે પછી તો ક્યાં કોઈ પ્રોબ્લેમ થવાની જ છે. પૂછી શકું કે તારા ભાઈને શું કામ નથી પૂછતી તું? એવું તે વળી કયું કારણ છે કે તું હજી વધારે સમય માગી રહી છે? જો દામિની હવે મારા હાથમાં બાજી નથી એટલા માટે કહી રહ્યો છું. દેવાંગ મને ડર લાગે છે કે હું ભાઈની સાથે વાત કરીશ તો ભાઈ શું રિએક્ટ કરશે અને કદાચ નહીં માન્યો તો આપણે શું કરીશું? વાંધો નહીં, તું છે ને સમયની રાહ જોઈને બેસ, પછી ભલે અહીંયા મારું જે થવાનું હોય તે થાય. શું બોલે છે? શું થવાનું છે? મારા મોટા ભાઈ અને મારા મમ્મી એ બંને છોકરીને જોણ કરવા માટે બોલાવી છે એટલે કાલે તો એ લોકો આવવાના પણ છે. હા હવે મારે શું કરવાનું? હા તો સારું ને, છોકરીને જોઈ લે, એમાં શું થઈ જવાનું છે? અને એમ પણ છોકરી સારી લાગે, પસંદ આવી જાય તો હા પણ પાડી દેજે. હા પણ પાડી દેજે, વાંધો નહીં. છોકરીને હા પણ પાડી દઈશ ને લગ્ન પણ કરી લઈશ. પછી જ્યારે તારા લગ્ન થશે ને ત્યારે તારા લગ્નમાં અમારા છોકરાઓ લઈને આવીશું. અરે પણ હું તો મજાક કરું છું, તને તો છે ને મજાક પણ નથી સમજાતી. કોઈ પણ વાતમાં મજાક? આટલું સિરિયસ થઈને તારી સાથે વાત કરી રહ્યો છું અને તું છે કે આ વાતને મજાક બનાવવા જઈ રહી છે. હા તો એ વાતનું પણ સમાધાન છે ને મારી પાસે. જો છોકરી જોવા આવવાની છે ને એનો મતલબ એવું તો નથી ને કે તારે લગ્ન કરી જ લેવાય એની સાથે. હજુ તું છોકરીને જોવે, છોકરી તને જોવે, પસંદ આવે ના પસંદ આવે એ પછીની વાત છે. અને એમ પણ જો તમને લોકોને વાત કરવા માટે તો મોકલશે જ ને, ત્યારે તું છોકરીને કહી દે છે ને કે તું એને પસંદ નથી કરતો, કોઈને ખબર નહીં પડે. વાહ, હું એ છોકરીને કહી દઉં કે તું મને પસંદ નથી, પછી એ છોકરી એના ઘરે વાત કરશે, એના ઘરના લોકો મારી ઘરે વાત કરશે, શું થશે? વાત તો ત્યાંની ત્યાં જ અટકશે ને કે છોકરી તને જોવી નહોતી તો પછી શું કામ બોલાવી અહીંયા? મારે શું કરવાનું? કેટલું સમજાવવું પડે નહીં તને? અરે તારે એની સાથે એ રીતે વાત કરવાની કે એ છોકરી કોઈને વાત પણ ના કરે. વાહ, હા જાણે કે એ છોકરી તારી જેમ મને સમજતી હશે કે કોઈને વાત પણ નહીં કરે અને આ બધી વાતને દબી દેશે. અરે યાર બકા, તું જેટલું આને નોર્મલી લઈ રહી છે ને એટલું નોર્મલ નથી યાર, સિરિયસ થાને. તો શું કરું? મારી પાસે બીજો રસ્તો નથી. તારી પાસે સમય માગી રહી છું ને તો થોડો સમય આપી દે મને. ઠીક છે, થોડોક. હા થોડોક બસ આટલો થોડો સમય આપું છું, પણ હા હવે આટલા થોડા સમયને આટલો થોડો નહીં બનાવતી. નહીં બનાવ, બિલકુલ નહીં બનાવ. બસ એ થોડા સમયમાં હું ભાઈની સાથે વાત કરી લઈશ. હા હવે અહીંયા આવી જ છે તો જઈએ ગાર્ડનમાં. હા હા ચાલ. બા શાક ભાવ્યું તું તમને? તું બનાવે એમાં કાંઈ પછી કમી હોય? એક વાત કહું? હા કયો ને. પણ મને તકલીફ થાય છે. લે બા,
હવે તમને તકલીફ એની થવા માંડી. બોલો તો શું થયું છે? બેટા શહેરમાં ઓલા નરેશભાઈ જોગાણી છે ને, હા એના થકી એક માગું આવ્યું છે તારા માટે. એ બહુ પૈસાવાળા ઘરનું છે. મારી દીકરી છે ને હવે એકદમ સુખી થઈ જાય. બસ તકલીફ એ છે કે તું વહી જાય પછી મારું શું થાય, હું એકલી થઈ જાય. બા એક ખાસી વાત કહું. કેમ? આ તમને અને આ ઘર મેલીને મને જવાનું જરાય મન નથી થતું હો. ભલનું થતું હોય પણ બેટા દીકરી તો સાસરે શોભે ને, અને દીકરી મોટી થાય ને એટલે પછી મા બાપ ગોતવા જ માંડે એનું. પછી બહુ મોટી થઈ જાય તો પછી હરખું ન મળે. અને આ તો એ મજાનું જો પૈસાવાળા ઘરનું માગવું આવ્યું છે ને છોકરો છે ને એ રૂપાળો ને ભણેલો ગણેલો છે એવું નરેશભાઈ કહેતા હતા. તો બેટા આપણે છે ને કાલે જ આપણે વયા જવું છે શહેરમાં જ. બા તમારી વાત તો હાવ હાસી છે, પણ આ રૂપિયાવાળા છે, રૂપાળો છે, અને આપણે એટલા ગરીબ સેવી અને ગામડામાં રહેવી છીએ, તો એ હા પાડશે ખરો? નરેશભાઈ બધી વાત તો કરી જ હોય ને કે ભાઈ ગામડાની છોકરી છે ને થોડુંક એનું ઘરે થોડું નબળું છે. હવે એ લોકોએ હા પાડી હોય તો જ આપણને જોવા બોલાવ્યા હોય ને. અને તું ચિંતા કરમાં ને, આપણે છે ને ત્યાં જાવું ને પછી તારે ત્યાં જ રહેવાનું છે. હું તારા ઘરનું બધું હરખું ગોઠવી દઈ. અને ત્યાં છે ને તારી ઓલી બેનપણી નથી, બસ તમારી બે બેનપણીઓએ ભેગા રહેવાનું. એટલે છે ને ધીમે ધીમે તું છે ને શહેરની થતી જઈશ એટલે પછી બધું ગમશે. હા શું કહું બા, હું ગયા વખતે જ્યારે શહેરમાં ગઈ હતી ને, મને શહેરમાં જરાય ફાવતું નથી. અને એમાંય તમારા વગર તો હસોડું મને ગમે જ નહીં. તું જરાય ચિંતા નહીં કર. પાછી તારું ત્યાં હરખું થઈ જાય ને, તારું ગોઠવાઈ જાય ને પછી હું ત્યાં આવતી જતી રહીને. પણ તારા ઘરનું અત્યારે હું બધું ગોઠવીને હું પછી ગામડે વહી આવીશ. એકવાર હા પાડી દે પછી મને નિરાત લે. પણ બા મને વિચાર એક જ વાતનો આવે છે બોલ ને બેટા. કે મારા સિવાય તો તમારું કોઈ છે નહીં, તો અહીંયા તમારું ધ્યાન કોણ રાખશે? એ ભગવાન જેવો ધણી છે. તું નહીં હોય તો મારો ભગવાન ધ્યાન રાખશે. અને સાંભળ, ઓલા બાજુમાં નથી ગંગાબા, તો એ મને રોટલો ઘડી દે. પછી એને અમે બેનું છે ને બેવ ટાઈમ ખાશું. એ એકલા છે, હું એકલી થઈ જાય. પછી અહીંથી છે ને વાડીમાંથી હું એને શાકભાજી લાવી દઈશ, બકાલું લાવી દઈશ, અને એ રોટલો ઘડશે. એટલે આપણું બકાલું ને એનો રોટલો, અને અમે બેનું સવારે ને સાંજે ભેગા મળીને ખાવું. હો ને? તમે બધું કહો ને બધુંય મારા મગજમાં ઉતરે છે, પણ તમે જે આ રૂપિયાવાળાની ને રૂપાળા છોકરાની વાત કરીને મને લાગતું જ નથી કે એ મને હા પાડે. હું ક્યાં કાળી ને એ રૂપાળો હશે, આપણે ગરીબ ને એ પૈસાવાળા. કાનો કેવો હતો? કાળો હતો ને પણ કામણગારો હતો. આખી દુનિયાને એને હાથમાં લઈને ફેરવી છે. તો મારી દીકરી ભલે ને કાળી રહી પણ કામણગારી તો છે. એટલે તું જરાય ઉપાધિ નહીં કરતી. છોકરો ભલે ને રૂપાળો રહ્યો પણ છે ને તારા ગુણ જોવે. રૂપ તો આજ છે ને કાલ નથી, પણ ગુણ હશે ને તો બધું સારું જ છે. પછી આ તમે જે વાત કરો ને એ હાસી નીકળે ને તો સારું. તું જરાય ચિંતા ન કરો તો બેટા. આપણે કઈ કાલ નીકળવું છે? કાલે જ ને, એટલે જ કહું છું આજે સાંજે છે ને ખાલી ખીચડી જ કરજે. એટલે પછી વધે નહીં, ઓલું કહેવાય ને વાસી વધે નહીં કૂતરા ખાય નહીં. પછી આપણે કાલ વયા જાય. હા તો સારું, સાંજની રસોઈ કરી નાખી ને હા પછી હું આપણો ઠેલો ને એવું પેક કરી નાખું. હા, બસ પણ તારા બધાય કપડાં લેજે હો. હું પાછી વયા હોય અને તને તો ત્યાં ઘર બધું ગોઠવીને પછી હું આવતી રહી. આ બહુ ઉપાધિ કરો છો મારી. હા, તારા બધાય કપડાં લઈ લેજો બેટા. સારું બા. લે આવી ગઈ. હા આવી ગઈ. સારું કરી આવી ગઈ. લે હું આ સ્વાધ્યાયમાં ગયો હતો ને તો આજે શ્લોકનું હતું તો મને આપ્યા હતા પાકા કરવા, તો પાકા જ કરતો હતો હજી. સારું કહેવાય ને, સ્વાધ્યાયમાં જાઉં છું પણ બુદ્ધિ તો છે જ નહીં. હે કઈ કીધું? ના ના ભાઈ. હા ભાઈ, હું શું કહું છું, મારે છે ને તમારી સાથે એક નાની એમથી વાત કરવી છે. નાની? તો એક કામ કરવી, નાની વાત કરવી તો સાંજે કરીશું, કારણ કે અત્યારે તો ઘણો બધો ટાઈમ છે. અત્યારે મોટી વાત કરવી હોય તો ટાઈમ છે. એવું તો મોટી વાત કરવી છે, તમે જેમ કહો એમ.
જે કેવું એ કહી દે ને, મને ખબર જ હોય તારા બધા નાટકની. ક્યાંક આગળ લેવું હશે, ક્યાંક બેનપણી યારે ખરીદી કરતા હશે તો 10-15 હજાર રૂપિયાનો ડામ અડાડવો હશે. ના ના ભાઈ, એવું થોડી કરાય. એટલા બધા પૈસા વપરાતા હશે? એટલા બધા પૈસા વપરાય જ નહીં. મારી બેન કેદું ની વળી સુધરી ગઈ, એટલા બધા પૈસા વપરાય નહીં. આ દિવાળીએ 15,000ની ખરીદી તો તે કરી જ નથી કા? એ તો ભૂલમાં થઈ ગઈ. પણ હું શું કહું છું ભાઈ, આજે મને તમે સારા મૂડમાં હોય ને એવું લાગે છે, તો માંડીને વાત કરી જ દઉં. કાંઈ નહીં, કરી દેવો. શું કામ છે બોલ. ભાઈ જુઓ, તમે કહેતા હતા ને કે હવે મારી ઉંમર થઈ ગઈ છે, મારે લગ્ન કરવા જોઈએ, હા તારા માટે છોકરાઓ જોવા પડશે. હા તો એટલે તું કહેતી હોય તો હવે હું ગોતું, તારી વાટે છો. તને મેં 2-3 વખત કીધું પણ તે કીધું ના રહેવા દો. મેં તારો બાયોડેટા બનાવીને કમ્પ્લીટ રાખ્યો છે, પણ તું કે પછી કોકને મોકલું ને. ફાલતુ મહેનત કરીને એની જરૂર જ નથી ભાઈ. કેમ એટલે તે બીજો બાયોડેટા બનાવ્યો છે તારી રીતે? ના ના ભાઈ, એવું નથી. એમાં તો એવું છે કે મેં છે ને ઓલરેડી છોકરો ગોતી લીધો છે. એટલે ગોતી લીધો એટલે તું કેવા શું માંગે છે? જુઓ ભાઈ, એક છોકરો છે જેને હું પ્રેમ કરું છું. કોણ છે એ છોકરો? ખીજાશો નહીં ને? તે વાત જ ત્યાંથી શરૂ કરી છે તો ખીજાવું જ પડે ને. છોકરો કોણ છે એ કે પેલા મને. દેવાંગ. પેલો રીચાબેનનો છોકરો દેવાંગ? એ જ. અરે તે હું જોઈને એને પસંદ કર્યો? તને ખબર છે એના ઘરમાં એનો મોટો ભાઈ હજી કુંવારો છે? તો મારા લગ્નને અને હા એના મોટા ભાઈના કુંવારા રહેવાને શું લેવા દેવા? અરે જે ઘરમાં કોઈનું માન ન હોય, જે એના કુટુંબમાં ક્યાંય એનું માન ન હોય ને ત્યારે જેવું થતું હોય તો નકર એના મોટા ભાઈનું ન થઈ જાય? એવું ન હોય ભાઈ. અને મારે મોટા ભાઈથી શું લેવા દેવા છે? હું તો દેવાંગને પ્રેમ કરું છું ને મારે એની સાથે લગ્ન કરવા છે. એના મોટા ભાઈને જે કરવું એ કરે. જો તું મારી વાત સાંભળ, એના મોટા ભાઈને આ વાતની આરે કઈ લાગતું નથી, પણ એનો મોટો ભાઈ કુંવારો શું કામ છે એ તને ખબર છે. અને આ દેવાંગના લગ્ન નથી થાય એટલે તને એની પ્રેમ જાળમાં ફસાયો હશે. ના ભાઈ, એવું નથી. હું અને દેવાંગ તો કોલેજ ટાઈમથી એકબીજાને પસંદ કરીએ છીએ. કોલેજ ટાઈમથી પસંદ કરો એ વાત સાચી, પણ વહેવાળ તો ત્યાં નહીં થાય. એનું કારણ છે કે રીચાબેનનો એક છોકરો હજી કુંવારો છે અને એના પપ્પા કોઈ દિવસ ઘરે હોય ને એ ગામમાં નકરી સેવા કર્યા રાખે, આ કર્યા રાખે, તે કર્યા. મેં કોઈ દિવસ એના પપ્પાને ઘરે જોયા નથી. ભાઈ, તમારી પાસે કોઈ રિઝનેબલ અને વેલ્યુએબલ કારણ હોય ને તો મને આપો. લે આ કારણ તો આપું છું તને. એનો મોટો ભાઈ કુંવારો છે ને એટલે એ ખાનદાન સારું નથી, એ એક કારણ છે. બોલ, બીજો છોકરો તું મને કહે ને તો બીજા છોકરા હારે હું તારું જોઈ અને કરાવી દઉં, પણ આને તો હું ઓળખું છું ત્યાં સુધી એનો મોટો છોકરો હજી કુંવારો છે, એના લગ્ન નથી થયા. એટલે એના લગ્ન થાય ને પછી આપણે દેવાંગની હારે તારા કરીશું. બોલ. એવું તો ના હોય ને ભાઈ, તમે સમજવાની કોશિશ કરો ને. અરે કાલ સવારે આપણા કુટુંબમાં કોઈ કઈ કહે તો એક તો આપણે મમ્મી પપ્પા નથી, તને ખબર છે. અરે કુટુંબ ગયું તે જ લેવા ભાઈ, કુટુંબથી શું લેવા દેવા છે? હા એ તો તારે કેવું છે કુટુંબ ગયું તેલ લેવા. તું અહીંથી સાસરે વહી જાય પછી મારે કોઈકની જરૂર પડશે તો તારા લગ્ન એમને થોડા થઈ જશે? આપણી પાસે કઈ એટલા બધા પૈસા છે? કાકા કુટુંબ મામા કોકની પાસેથી તો પૈસા લેવા પડશે ને લગ્ન માટે. પણ એ લોકો શું બોલશે એ લોકોની ચિંતા છે તમને. તમને તમારા બેનની કાંઈ નથી પડી કે એના ઉપર શું વિધ છે? જો એ મારે નથી જોવાનું. આપણા કુટુંબમાં નિયમ છે, આપણે ખબર છે ને. કિશોર કાકા છે એના છોકરાને ત્યાં જોવા ગયા હતા ત્યારે આપણે 3 ભાઈઓ બેઠા અને નક્કી કર્યું, પછી જ નક્કી કર્યું. એક ભાઈ ના પાડે તો પણ આપણે કોઈ છોકરીના લગ્ન નથી થતા. તો આપણી ઘરે તો આપણા પપ્પાની ગેરહાજરી છે એટલે આપણે 2 કાકાને બોલાવવા પડશે, મામાને બોલાવવા પડશે અને બધાય હા પાડશે ને પછી જ તારું નક્કી થશે. એટલે હું છે ને જો એ લોકોને બોલાવવા માંગતો નથી, કારણ કે એ લોકો ત્યાં જોણ કરશે, એને ખબર પડશે એનો મોટો ભાઈ કુંવારો છે તો આપણા મામા જ નથી માને એમ. પેલા લે ને એનું શું કરશું? એટલે તમે નહીં માનો ને? ના હું નહીં માનું. એટલે તું છે ને જો દેવાંગને ભૂલી જા ને તો એમાં જ તારી ભલાઈ છે. ના ભાઈ, એ તો શક્ય નથી. તો તું તારા ભાઈના ફેસલાની ઉપર વટ જાય? નહીં, મને વિશ્વાસ છે. આજે નહીં તો કાલે તમે માની જ જશો ને. આને કોણ સમજાવે હવે? આ કુટુંબ વાળા માનશે નહીં ને આ સમજશે નહીં. અત્યારના છોકરાઓનો આ જ વાંધો.
આવવામાં કાંઈ તકલીફ તો નથી પડી ને? ના ના હો, બિલકુલ નહીં. હા ના, એમાં એવું છે ને કે અમારી આ આગળ તમે નહીં આવ્યા જ્યાં રિક્ષાવાળાએ તમને ઉતાર્યા, હા. પહેલા એ જ રસ્તો હતો, પણ રસ્તો આ પેલું કામ ચાલે છે ને એટલા માટે એ રસ્તો બંધ કર્યો, એટલે તમારે ફરીને આવવું પડ્યું. હા. એટલે મારા દીકરાએ પૂછ્યું કે આવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ના ના, હા. કયું ગામ તમારું? અમારું સાવરકુંડલા પાસે. સાવરકુંડલા પાસે. હા. સારું કહેવાય ને. તમારા ગામમાં આમ ઊંધા રિવાજો ચાલે? મતલબ કે બને કે બસ હા હા, એટલે મારો દીકરો થોડો ભડભડિયો છે, એટલે બોલે એનું કંઈ ખોટું ના લગાડતા. આ મારો મોટો દીકરો અશોક, આ નાનો દીકરો દેવાંગ. હા. અને મોટા ભાઈના લગ્ન બાકી છે. ખબર છે, વાત કરી છે બેટા. અમારી દીકરી અંકિતા. હા નરેશભાઈએ વાત કરી હતી. હા, પણ નરેશભાઈ અહીંયા આવવાનું કહેતા હતા તો કેમ ના આવ્યા? ભાઈ નરેશભાઈ આવવાના જ હતા, પણ છેલ્લી ઘડીએ એને કામ આવ્યું ને એટલે એમણે મને એમ કીધું કે આપણે ત્યાં કેવડાવી દીધું છે ને, તો તમે જઈ આવો ને જોઈ આવો ને પછી જે હોય ને એ મને કહેજો. એટલે જ કેતો તો આ ઊંધા રિવાજો ચાલતા લાગે છે. નકર છોકરા વાળા છોકરી વાળાને જોવા આવે. આ તો તમે આવ્યા જો મારી ઘરે એટલે. હા, બેટા એમાં એવું છે કે એ લોકોને ત્યાં આપણે બધાએ જવું પડે ને આ 2 જણને જ આવવાનું હતું, એટલે એ લોકો બસમાં અહીંયા આવી ગયા. હવે ખોટા સવાલ નહીં કર ને. હા, ખોટું ના લગાડતા. મારો દીકરો થોડો ભોળો છે. અને આમે છે ને હવે જો અમારી દીકરીને છે ને અમે અહીંયા જ રાખવાના છીએ. એની એક બેનપણી છે ને દામિની કરીને, એની ભેગી રહેવાની છે, એટલે એના કપડાં લત્તા એને હંધું એનું લઈને જ આવ્યા છે, તો એને મારે અહીંયા રૂમ ચાલુ કરાવી દેવાની છે. અચ્છા, સારું કહેવાય, સારું કહેવાય. અંકિતા, હા બેટા કેટલું ભણી છે? 5 ચોપડી. 5 ચોપડી. હા હા, વાંધો નહીં. આ રસોઈ બધું બનાવતા સારું કહેવાય ને. રસોઈ બધું બનાવતા આવડે છે? હા, રસોઈ બધી આવડે છે. હા, ઘરકામ બધા આવડે છે? બધાય ઘરકામ કરી લઉં છું. એની ઉપાધિ તમે જરાય ન કરતા હો. જો અમારે ગામડે તો કેવું હોય તમને ખબર છે, અહીંના જેવું ન હોય. અમારે તો જો ગારે લીપણ કરવાની, સાણવા ઈદા કરવાના, ઢોરો સારવાના હોય ને ઢોરો દોવાના. એટલે આને છે ને ખેતર વાડી આનું તેનું બધુંય કામ આવડતું જ હોય. તમારે અહીંયા તો શું હોય, આ ગેસ ચાલુ કર્યો ને રસોઈ થઈ ગઈ, પણ અમારે તો રસોઈ ચૂલે જ થાય. અને ચૂલાની રસોઈ એટલે કેવી મીઠી થાય. આ સોડી જ બનાવે, મારે જ કાંઈ કરવું નથી પડતું. હા બરોબર છે. મતલબ ચૂલાની રસોઈ આવડતી હશે. રોટલા ને શાક ને હાવ દાળ ભાત આવડે છે બનાવતા? એ અમારે છે ને મહેમાન આવે ને ત્યારે દાળ ભાત તો બનાવે જ તે, અને પાછા લાડવાય બનાવે, રવાનો શીરોય કરે. બિરયાની આવડે? બિરયાની? હા, અમે દાળમાં બી નાખવી છે ને. હા લો, હા મોટા ભાઈ, હા દાળમાં બી નાખીને બિરયાની ની બદલે ખાધા કરજો, બાકી આમને કઈ નથી આવડતું. ભાઈ ભાઈ તું શાંતિ રાખ ને. સાંભળો ને, મારે સોડી અહીં આવે ને પછી આટલું તો એને આવડે જ છે, અને પછી તમારે જે શીખવાડવું હોય ને એ અહીંથી શીખવાડી દેજો ને. ઈ પાછી આમ છે ને બહુ હોશિયાર છે, એકવાર જોઈએ જ બધું આવડી જાય. અને જવાબ હોશિયાર છે. આનો છે ને 5 ચોપડી ભણી છતાંય હોશિયાર છે. અરે બસ હવે આનો પગાર છે ને જો અમારે 40,000 રૂપિયા છે. અમારે પગારથી હું મતલબ છે, મારી સોડીના 2 ટક તમે ખાવા દ્યો ને એટલે બહુ થઈ ગયું. અને તમે શું કહો છો 5 ચોપડી ભણી પણ હોશિયાર. સોડિયું ને શું હોય એનું નામ લખતા આવડે એટલે બસ થઈ ગયું. બાકીનું તો બધું ઘરના ચૂલામાં જ કરવાનું હોય ને, રસોઈ પાણી તો. બરોબર, તમારી તો ગણતરી એવી જ હોય ને. મતલબ કે બેટા મહેમાન છે, પહેલી વાર આપણા ઘરે આવ્યા છે, તો એક કામ કર, હા અંકિતાને આપણું ઘર બતાવ અને વાત પણ કરી લે. હા, તમે બેસે ને થોડીક વાતો કરી લ્યો એટલે અમને ખબર પડે. જા બટા. ચાલો રૂમ બતાવી દઉં. આમ પણ આવા રૂમ તમે ગામડામાં જોયા પણ નહીં હોય ને. મતલબ કે આ અમારો પહેલો રૂમ, બેઠક રૂમ છે. હાઓ બાજુમાં રસોડું છે. આ તમને કામ તો રસોડામાં જ કરવાનું હોય ને. અચ્છા, આવો ને. જા બટા જઈએ. આ રસોડું છે અમારું. આકા તમારો આ દીકરો આવું બધું બોલતો હતો. અરે એવું છે, એમાં એ થોડો મજાકિયા સ્વભાવનો છે, એની કોઈ વાતને તમે મન પર નહીં લેતા હો. હું તમારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરું. હો અમારે છે ને
એ તમે હું હમણાં કીધું સારે એ નાસ્તો બાસ્તો અમે કાંઈ ને અમે ઘરેથી શેરાવીને જ નીકળેલા ખાલી ચા બનાવો ને એટલે આ થોડો થાકોડો ઉતરી જાય. હા હા ચા બનાવું તમારા માટે. હા આવો જોઈ લીધો ને બેસો અમારું ઘર હા જોયું. કેવું લાગ્યું? બહુ સારું છે. બહાર આપણે વાતચીત તો બધી થઈ અને ખ્યાલ પણ આવ્યો કે તમે લોકો ગામડેથી આવો છો, ગામડાના છો, પણ કેટલું ભણ્યા છો? 5 ચોપડી. 5 ચોપડી ભણ્યા છો? વેરી ગુડ, નાઇસ. સારું કહેવાય નહીં કે 5 ચોપડી સુધી પણ ભણી લીધા તમે. પણ અમારા ગામડામાં છે ને કોઈ ભણે જ નહીં. એટલું મને ભણાવીને એ હંધાઈ કરતા સારું છે. કોઈ ના ભણે તો તમારે ના જ ભણવું જોઈએ ને. હા આ કોઈ ભણે નહીં ને તમે ભણો તો પાછા તમને બધા મેડમ મેડમ કેવા લાગે ને ગામડે, સારું ના લાગે. જો આ બધી વાતચીત ચાલી જ રહી છે તો કેટલીક વાતો મારે પણ તમને કરવી છે. હા જે બધાની વચ્ચે પૂછી શકું એમ નહોતો એટલે અહીંયા પૂછવા માંગુ છું. બોલો ને. હા કામકાજ ફાવે છે કે પછી રોટલા જ ખાલી? અહીં અમારા ગામડામાં તો રોટલા ઘડવાની એને બધાને જ કામકાજ કહેવાય. તો મને બધું ફાવે છે. જો આ ભણતર ઓછું છે તો કદાચ હું ચલાવી પણ શકું, પણ ખાલી રોટલા આવડે છે તો શું અમારે રોટલા જ ઠૂસવાના? મતલબ કે મને ટેવ છે પિઝા, બર્ગર આવી બધી નવી નવી વસ્તુઓ જોવે મને. યા હું કીધું પિઝા, બર્ગર, વડાપાઉં, પફ, સમોસા મને આવું જમવાનું બહુ ભાવે. એવું તો મેં નામે પહેલી વાર સાંભળ્યું છે, પણ કાંઈ વાંધો નહીં, મને શીખવાડી દે ને એટલે મને આવડી જાય. બીજું જો એ કહેવાનું છે કે મને વ્યસન છે. મતલબ કે મારા મમ્મીની આગળ તો મેં ક્યારેય કહ્યું નથી પણ તમને કહી દઉં છું. હા ક્યારેક ક્યારેક ડ્રિંક લઉં છું, ચાલશે ને? એટલે થમ્સઅપ? ના ના તો એનાથી પણ ઉપર બોટલ, ખંભા. હે હા ખંભામાં તો ક્યાંથી ખબર પડશે? હા ગામડાના છો ને? હા પોટલી 20 વાળી. હા ખબર પડે ગામડામાં 20 વાળી મળે? હા 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 બસ એ પોટલીથી જરા ઉપર જઈએ એટલે ખંભા આવે, એ પીવું છું. પણ એ તો નો પીવાય ને. નોર્મલી ઘણી વખત પી લઉં છું અને ક્યારેક ક્યારેક બહુ વધારે ટેન્શનમાં હોઉં અથવા તો મને જે ના ગમતું હોય એ કામ કરાવવામાં આવે ત્યારે ફૂલ. પણ તમારે આ હું બોલ્યા ટેન્શન? હા, ટેન્શન. તમારે એનું ટેન્શન હોય. ઘણું બધું હોય ને. હા ઘણું બધું ટેન્શન હોય છોકરાના જીવનમાં, પણ ખેર છોડો ને. મારે તમને જો બીજી પણ વાત કરવી છે કે મારે ઘણી બધી ગર્લફ્રેન્ડ પણ છે. હા નોર્મલ છે, હવે શહેરમાં રહેતા હોય તો ગર્લફ્રેન્ડ તો હોવાની જ ને. કાંઈ વાંધો નહીં, પણ આ લગ્ન આપણા થઈ જાય પછી તો મૂકી દેવો ને. ચાલશે ને? ગર્લફ્રેન્ડ છે તોય ચાલશે. પણ લગ્ન પછી તો મૂકી દેવો ને બધું એમ. હા લગ્ન પછી છોડવાની કોશિશ કરીશ. બીજી એક ખાસ અને જરૂરી વાત જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ અને મહત્વની છે, એક છોકરી મને પસંદ છે. આ છોકરીને હું ક્યારેય પણ મૂકી શકું એમ નથી. પ્રેમ કરું છું. હા બંને જણા લગ્ન કરવા માંગીએ છીએ પણ આ મારા ઘરના લોકો છે ને સમજવા તૈયાર નથી. આ પરાણે મારા અને તમારા લગ્નની વાત ગોઠવી રહ્યા છે. ઘણી વખત ના પાડી, મેં એમને હાથ જોડી જોડીને સમજાવ્યા પણ છતાંય આ તમને લોકોને ગામડેથી અહીંયા બોલાવી લીધા. હવે જો આ છોકરીને હું નહીં છોડી શકું. હા લગ્ન કરવા હોય તો કરી નાખીએ પણ એ છોકરી પણ મારી સાથે રહેશે. મને ખબર જ હતી, મેં મારા બાને આ વાત કરી જ હતી કે આ નરેશભાઈએ જે રૂપિયાવાળા છોકરાની વાત કરી છે ને એ દારૂ પીતો હશે, છોકરીની મગજમારી હશે, પણ તોય મારા બાને બહુ વિશ્વાસ હતો તમારા બધા ઉપર કે છોકરો રૂપિયાવાળા ઘરનો છે તો સારો હશે, સંસ્કાર જેવું હશે એમાં. પણ નહીં, તમને તો કાંઈ એવું છે જ નહીં. આ ભલે અમે ગામડેથી આવ્યા છે પણ અમારી ઇજ્જત ને આબરૂ છે. આ તમે રૂપિયાવાળા બધાય, અમે ગરીબ ગામડાવાળાના આ નાના એવા દિલવાળા માણસોના આરે રમત રમો છો. તમારે લગ્ન કરવા જ નહોતા, તમારે કોઈક છોકરી હારે જ લગ્ન કરવા હતા, એની હારે તમારે પ્રેમ હતો તો તમારે પહેલા જ કહી દેવું હતું ને. આવી રીતે રૂમમાં બોલાવીને મારી આવી વાતને રીતે તમારે કેવું એ
સારું ન લાગે. સમજી શકું છું કે તમારા મન ઉપર અત્યારે શું અસર થઈ રહી છે. જુઓ, હા પહેલાં મેં જેટલી પણ વાત કરી છે એ બધી વાત ખોટી હતી. એટલા માટે કરતો હતો કે તમે મને નફરત કરવા લાગો. તમે સામે ચાલીને ના પાડી દો. પણ શું કરું, મારી પણ મજબૂરી છે. હા, આખી જ વાતમાં એક જ વાત સાચી છે કે હું બીજી એક છોકરીને પ્રેમ કરું છું. જુઓ, આમાં વાંક મારો નથી. મારા ઘરવાળા નથી સમજ્યા એટલા માટે આ બધું કરવું પડ્યું છે. જો તમે બીજી જ છોકરીને પ્રેમ કરતા હતા ને તો તમારે તમારા ઘરવાળાને વાત કરવી હતી. અમારા જેવા ગરીબ હારે તમારે રમત નહોતી રમવી. નથી રમ્યો, તમારી સાથે રમત નથી રમ્યો. તો શું કર્યું છે તમે? ઠેઠ ગામડેથી અમને અહીંયા બોલાવ્યા છે. અમે કેમ આવ્યા છે ને એ તો અમારા મન ઉપર જ વીતે છે. જો હા, તમે ગુસ્સામાં જે બોલો છો એ ગુસ્સો થવો જાય છે, ના નથી પાડતો. પણ હા, મેં તમારી સાથે કોઈ રમત નથી રમી. મારા ઘરે મેં બધી જ વાત જણાવી હતી, એમ છતાં પણ ઘરના લોકો નથી માન્યા. અને હા, એ લોકોને તમે જો સામે ચાલીને ના પાડશો ને તો માની જશે. જો રમત જ રમવી હોત તો લગ્ન પછી પણ આ વાત હું તમને કરી શકતો હતો, પણ તમારા દિલ સાથે રમત કરવા નથી માગતો. એટલા માટે જ પહેલેથી જણાવી રહ્યો છું. સોરી, ખોટું લાગ્યું હોય તો માફ કરી દેજો, પણ પ્લીઝ બહાર જઈને મારા માટે થઈને તમે ના પાડી દો ને.